प्यारे दोस्तों, आज हनुमान जी ने जग्या पटांगण में बैठा छे तो आनंद करशु मनोरंजन सत्संग। आज समझणनी थोड़ी वातो करशु। जो कि कोई समझाया तो समझे एम नथी, एटले अखा भगत ने कहेवुं पड्युं के समझाया समझे नहीं आ जनावरनी जात, आखो के शू करवू नथी अमारी नात। घणा ऋषि मुनिओ संतो भक्तो पुकारी पुकारी ने कही गया, पण हजी घणा खखड़ गजानन समझ्या नथी के माणस थईने केम रहेवू, केम जीववू हजी खबर पड़ती नथी। एटले घणा संतोए ठपका देता कीधुं छे के मूर्ख्यानी दाढ़ी थई छे धोળી हृदयमां जोयुं नहीं कई खोળી। घणाय वृद्ध थई जाय ने तो एनामां समजण न आवे, हाव खाली खोखा आटा मारता होय। एक बाबाने कोई एम कीधुं के दादा ए के हवे तो तमारी उमर थई गई छे अने माळा फेरवू के काई वांधो नहीं बापा, कालथी माळा फेरवानुं चालू। एटले तो दादा तो हवारमां पागड़ी वाहमां सीममां निकળી ગયા અને હવારના 9:30 વાગ્યા તો ઘરે ન આવ્યા। છોકરા કે આ દાદા ક્યાં ગયા? આ વેલા પાગડી વાહના નીકળી ગયા છે, ક્યાં ગયા છે? અને ક્યાં બાપાએ ડેલીમાં પગ મૂક્યો? એટલે આ દાદા આવ્યા કે એટલે દાદા ક્યાં ગયા હતા? તો કે માળા ફેરવવા। तो के माळा तो घरे बेटा बेटा फेरवाय, तमे के मंदिरे गया? तो के ना ना हूँ तो सीम में गयो तो ज्यां कागड़ाना माळा हता त्यां कोयलना फेरवी नाख्या, कबूतरना माळा हता त्यां बीजा माळा फीट कर्या, એટલે બધાય પંખીના માળા ફેરવા। अरे बाबा ई के ई माळा नहीं तो के कया? तो के तुलसी नी माळा, तुलसी नी माळा फेरवानी होय अने 108 पारानी माळा अने एमां राम 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 कृष्ण कृष्ण एवा जाप करवाना होय, भगवाननुं नाम लेवानुं होय। आ कबूतरना कोयलना कागड़ाना आवा माळा नो फेरवाना होय, पण समजे नहीं। एक डोशीमां कायम भगवान ने दीवा धूप करे અને કે હે દ્વારકા વાળા ઘણોય બાજરો દીજે। હવે બાજરો ડોશીએ કેટલો વાવેલો? એક 4-5 બાજરીના પોતા વાવેલા અને માગે કેટલોય બાજરો। ભગવાન મુંજાણે ભારે કરી આ ડોશી કે છે ઘણોય બાજરો દેવો, એટલે ઘણો એટલે કેટલો દેવો? હવે એને 5 છોડવા વાવ્યા છે તો આમાંથી મારે બાજરો કેટલો દેવો? એટલે ભગવાન કે કાઈ વાંધો નહીં, હાલો એની કસોટી કરી લઈ। ભગવાન આવ્યા, નાગનું રૂપ ધારણ કરી અને ડોશીમાં કાયમ તગારું લઈને વાડીએ જાય। માલપા ભાત હોય, પથાણું હોય, દાતરડી હોય, આવું તગારામાં હોય। તે ભગવાન નાગનું સ્વરૂપ ધારણ કરીને તગારામાં બેઠા, ડોશીમાં તગારું લઈને હાલ્યા જાય। बजार में बधाए जोयुं के डोशी ने तगारामां उपर नाग फूल मानी बैठो छे। आ डोशी ने कई खबर नथी એટલે કીધું કે હે માડી? તો કે હા। ઈ કે તમારા તગારા ઉપર તો નાગ બેઠો છે, હે કરીને તગારું પડતું નઈ ગયું, ભાઈ ભાઈ ઘોમરાળા કે ઈ કે કાશલી બાજરો થાય છે ને આ હમણાં મને આપણી રાખ। ભગવાન કે ઠીક, આને કાશલી બાજરો જોઈ છે। એટલે ઘણાય વિઘન સંતોષી માણસો હોય, સમજ્યા નહીં અને ભક્તિ કરે એટલે કે માગ્યા વિના મળે નહીં। પણ અમુક અમુક તો છે ને માગવાનું માગે, નો માગવાનું માગે। એ જેટલી આપણી ક્ષમતા હોય ને એટલું ભગવાન આપે।
નહીતર તો આજે ભગવાન ભાઈ આપણે મંદિરે જઈને કેવી કે હે ભગવાન મને હેલિકોપ્ટર આપ, તો હેલિકોપ્ટર નો આપે, કેમ કે આપણી ક્ષમતા મોટરસાયકલ ની છે, તો આપણને હેલિકોપ્ટર નો આપે. પણ ઘણા છે ને એવું માંગતા હોય, એટલે ઘણા તો ભગવાનની ભક્તિ કરે અને પાછા ગુરુ બનવાની કોશિશ કરે. એવા અમારા ગામમાં એક છે, સમજ્યા, એને ગુરુ બનવાનો બહુ શોખ. એટલે દાઢી તો ધોળી થઈ ગઈ છે, એટલે અખા ભગતે કીધું ને કે ગુરક્યાની દાઢી થઈ છે ધોળી, હૃદયમાં જોયું નહીં કઈ ખોળી. ઘણાની દાઢી ધોળી થઈ જાય કઈ સમજે નહીં ખકડ સદાનંદ. એટલે કે ઘેરે ઘેર મંત્ર દેત ફિરત છે માયા કે અભિમાની, शिष्य सहित गुरु सब बूढ़े माया में अज्ञानी, देखो ये जग बोराना समझे ना ये पद निर्वाणा. એને પદ નિર્વાણની ખબર નથી, એને એક મંત્ર આવી ગયો કે આ મંત્ર આવડી ગયો એટલે બધા મંત્ર દેવાના અને આ મંત્ર જપા કરો, એટલે આ શૂન્ય વાયા થઈ જાય. એ મંત્ર જપી જપી એટલે સમજી આવો, આવા ખોટા ડિંગલ પુરાણ વાંચવાના બંધ કરો અને આપણા આત્માનું કઈક કલ્યાણ કરી લો. એક ગામમાં એક બ્રાહ્મણ છે, પણ હાવ અંગૂઠા સાહેબ કઈ આવડે નહીં. લગન ત્યાં ગોરાણી આવ્યા અને આ તો ભાઈ હાવ ગામમાં આટા મારે, ગામ મસાળે ડોકું મારે, એક કૂતરો બે બાવા ભલું કર્યો દ્વારકા વાળા. હાવ નવરો હતો, મોટા ભાગે. ગોરાણી કે એ પતિદેવ તમે કઈક સત્યનારાયણની કથા કરો, કઈક કર્મકાંડ કરો, આ આપણું કુટુંબ કેમ ચાલશે? તો કે પણ મને કઈ આવડતું નથી, હું કરું. તો કે તમે બ્રાહ્મણ છો અને તમારું ગમે માને, તો કે બધા મને ફરતા ગામમાં ઓળખે છે, મારે ક્યાં કર્મકાંડ કરવું? તો કે ક્યાંક 5 ગાવ આગાવી આવ્યા. હવે 5-7 ગાવ આગાવી ગયા, ત્યાં બહુ કોઈ ઓળખતા નહોતા. અને બરોબર રામજી મંદિરે ઓલી ગપ્પા ઓટલી બેઠેલી, ત્યાં છે ને પસાર થયા. આમથી નવરી બજારે જોયું કે આ કોક નવા બ્રાહ્મણ આવ્યા લાગે. ઈ કાંક બગલમાં એને પસ્તી થોડી ભેગી કરીને રાખી દીધેલી, હાથમાં એક થેલી, બાવા ટોપી ઓઢેલી, ડોકમાં તુલસીની માળા, ગોપી ચંદનનું ટીલું. કે જય શ્રી કૃષ્ણ બાપા? તો કે જય શ્રી કૃષ્ણ. તો કે આમ ક્યાં આવેલા? તો કે ડિંગલ પુરાણ વાંચવા. આ જોતો નથી કે આ બગલમાં ડિંગલ પુરાણ નું ચોથું છે કે ભાઈ અમારે ડિંગલ પુરાણ વાંચવું છે? તો કે હું તો તૈયાર છું, એ માટે નીકળ્યો છું, કરો ગામને ભેળું. હવે ગામમાં ઢોલ વગડાવીને ગામને ભેળું કર્યું. રામજી મંદિરે બધા આવ્યા અને વાત કરી કે ભુદેવ તમે શું કામ કરો છો? ડિંગલ પુરાણ વાંચો. કે ભાઈ અમારા આ ગામમાં કોઈ ડિંગલ પુરાણ હાલતા જ નથી, આ સત્યનારાયણની કથા નહીં ચાલતી, અને જો તમારું ડિંગલ પુરાણ પૂરું થઈ જાય ને તો તમને 101 રૂપિયા દેવા છે રાણી સિક્કા. તો કે કાંઈ વાંધો નહીં. કે તો કે પણ તકલીફ શું થાય છે એ તો વાત કરો. તો કે અમારે ગમે સત્યનારાયણની કથા ચાલુ કરે ને એટલે બધા અમારે એકારે બોલે હરે નમઃ હરે નમઃ. કોઈ પણ બ્રાહ્મણ એમ કે કઠિયારો હતો, લાકડાનો ભારો લેવા ગયો તો કે હરે નમઃ, બીજો કે હરે નમઃ, ત્રીજો કે હરે નમઃ. તો હરે નમઃ કરે ને એટલે કથા પૂરી નહીં થાય. તો કે આપણી શરત એટલી, હું તમને હરે નમઃ ભૂલવાડી દઉં તો કે તો તમને ઇનામ આપવાનું. તો કે કાંઈ વાંધો નહીં. ગામથી ભેળું આજે પ્રોગ્રામ રાખ્યો અને બ્રાહ્મણે ડિંગલ પુરાણ કર્યું ચાલુ. એક લાડ હતું ને એક સકલી બેઠી, એની અંદર કર્યો માળો, એક બસું ઉલટું ફ્ર, બીજું ઉલટું ફ્ર, ત્રીજું ઉલટું ફ્ર, ચોથું ઉલટું ફ્ર, પાંચમું ઉલટું ફ્ર. પેલા હર્યો નમો કહેવાના બદલે ફ્ર 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 એમ આખું ગામ કરવા મળ્યું કે જો તમે ભૂલી ગયા. હરે નમઃ કહેવાના બદલે ફ્ર ફ્ર થઈ ગયું.
આવા ઘણા ડિંગલ પુરાણ વાંચે છે જે કાંઈ મૂળ ભક્તિ ભૂલવાડી દેશે અને ઘીના રસ્તે ચડાવી દેશે. એટલે બાપા આવા ડિંગલ પુરાણ બંધ કરો અને સમજી જાઓ. ઘણા તો ગોડા થઈ જાય પણ સમજે નહીં, અને ઘણા નાના નો સમજે. એટલે આ તો બાપા સમજણના ઘરમાં આવ્યા પછી ખબર પડે કે ભક્તિ શું છે, કર્મ શું છે. અને આ બધી નાત જાતનું રહેવાય દો, એકાબીજીની કાપા કાપી કરવાની રહેવાય દો. એટલે સમજી જાવ તો સારા, નહીતર તો લક્ષરાશીમાં ધક્કા ખાવાના. એટલે લક્ષરાશીમાં ધક્કો ન ખાવો હોય અને ભગવાનનું ભજન કરવું હોય તો ડાયા થઈ જઈએ, સંતોની શીખ માની લઈએ. ઘણાના જીવનમાં બાયું પણ એવી હોય. કહેવતમાં કીધું છે ને કે હવારમાં જેની સા બગડે ને એનો દિવસ બગડે, દાળ બગડે તો એનો કે વરો બગડે, પણ જેની બાયડી બગડે ને એની કે જિંદગી બગડે. એટલે ઘણી બાયડી હોય, કોઈ પત્ની હોય અને કોઈ ધર્મ પત્ની હોય. એટલે એક બાઈ એવી કે કોઈ ઘરે આંગણે કોઈને સાધુ સંતો અભ્યાગત કોઈ આવે તો ગમે નહીં. એટલે નો ભક્તિ કરે નો કરવા દે, ઓલો ભાઈ કંટાળી ગયો. એટલે કીધું કે હુર કે નાર કુંભાર જાયણી રે એનું ઘર થયું ધૂળ ધાણી. કે મૂર્ખે નાર કુંભાર જાણી એનું ઘર થયું ધૂળ ધાણી. આંગણે આવ્યા